વંચાય છે કરાવે અને રસોઈ આપણા પાસે જ બનાવડાવે, કેમ કે જે નાનકડો હોય ને એને ખબર. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. તો અત્યારે અમે ઘર સાફ કરી રહ્યા, તો એમાં મને એક જૂની મારી યાદ મળી, બહુ જ જૂની, જે હું પહેલાં રમતી હતી એક ટાઈમમાં. યાદ છે જો હોકી, હું પહેલાં હોકી રમતી હતી, તો આ હજી મેં સંભાળીને જ રાખી છે. મારી પાસે બે હતી, એક આ તૂટી ગઈ છે તોય મેં એને રાખી છે મારી પાસે, ને આ પૂરેપૂરી નવી જ છે. તો મને એક કામ મળ્યું છે, અને એ કામ શું એ આ લૂછવાનું, આ બધું લૂછવાનું છે મને. તો હું આને લૂછી લઉં. આ જો તોરણ જે મેં બનાવ્યું હતું પહેલાં, ઘણા વર્ષો પહેલાં, જ્યારે હું સ્કૂલમાં હતી ને ત્યારે મેં આ તોરણ બનાવ્યું હતું. જો કેવું મસ્ત છે. એ ચોપડી વંચાય છે. અને આ જો ઘર સાફ કરીને ત્યારે ખબર પડે કે ચપલું કેટલું છે આપણા પાસે. તો અહીંયા ચાલુ છે સાફ સફાઈ. જો પંખો લૂછાય છે, અને આ અહીંયા છાંટે છે દવાઈ, જેનાથી માખ મચ્છર ન આવે. અને હું બનાવું છું રસોઈ, કેમ કે આપણા કને એ સાફ સફાઈ કરાવે અને રસોઈ આપણા પાસે જ બનાવડાવે, કેમ કે જે નાનકડો હોય ને એને ખબર હોય. ફટાકડા ઘર સાફ કરતે મળ્યા દિવાળીના ફટાકડા, કેમ કે હવે તો પાછી દિવાળી આવશે, હજી સુધી પડ્યા છે આ ફટાકડા ગઈ સાલ દિવાળીના. તો હું બનાવું છું છોલેની સબ્જી. જો આયરી બતાવો છે ને મસ્ત. તો અહીંયા સબ્જી બની ગઈ છે, તો અહીંયા પૂરી પણ બની ગઈ છે. અને જો સવારના એવો મસ્ત તડકો થયો હતો, અને થોડીક વારમાં પાછો છાંયો થઈ ગયો, અને બધા કાળા વાદળા આવી ગયા વરસાદના. જો પૂરું અંધારું અંધાર થઈ ગઈ. તો અહીંયા લગાવ્યો છે રામદેવ પીરનો ઝંડો, જે રણુજાથી આવ્યો છે, તો અમે અહીંયા લગાવી નાખ્યો એને. અને એટલી વારમાં વરસાદ પણ આવી ગયો. જોવો તો આ જો ચકલીનું બચ્ચું ખબર નહીં ક્યાંથી આવ્યું મેં, લગભગ આ માળામાંથી નીકળી ગયું મેં, આ માળામાંથી. એવી છું મસ્ત. કેવું મસ્ત છે. એ તો આ મમ્મી રાખી છે આનમાં. આ ગરતું નથી અંદર. તો ઘરે આવ્યા હતા ઘણા બધા લીંબુ, તો મમ્મી અહીંયા કને કરે છે લીંબુનું અથાણું. તો અત્યારે હું ને મમ્મી આવ્યા છીએ નવીનભાઈની દુકાને, કેમ કે એની દુકાને રાખડી આવી હતી, તો હું ને મમ્મી લેવા આવ્યા છીએ એની દુકાને. મસ્ત નવી નવી વેરાયટીની એ બધી અલગ અલગ, અને અમે ફાઇનલ કરીને લઈ લીધી. અને અહીંયા કૂતરું પણ જોવે છે ભવૈયા. અહીં આપણા બ્લોગને એન્ડ કરી લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.